નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી, પાઠ નંબર 5. પાઠનું નામ છે અ બ્યુટીફુલ બોન્ડ. જોતા જઈએ. સૌથી પહેલા લિસનિંગ એક્ટિવિટી આપેલી છે રિસાઇટ એન્ડ એન્જોય. વી થેન્ક યુ ગોડ. જોતા જઈએ. ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ગ્રોવિંગ ટ્રી, for birds and butterfly and bees, for our father and our mother, for our sister and our brothers. We thank you, God, for home and all the love that's there, for food we eat and clothes we wear, for books to read and song to sing, for playmates and for everything. We thank you, God. તો સરસ મજાનું ભગવાનનો આભાર માનતું કાવ્ય છે, આપેલું છે. ત્યારબાદ નીચે છે કમ્પ્લેન્ટ ધ વર્ડ્સ. નીચેના સ્પેલિંગ છે એ પૂરા કરો. તો અહીંયા જે પોએમ આપેલી છે એમાંથી જ તે આ સ્પેલિંગ છે લીધેલા છે. તો પેલું છે બનશે ફ્લાવર્સ, ત્યારબાદ બટરફ્લાઈઝ, 3 નંબર પર ગ્રોવિંગ, 4 નંબર પર ક્લોથિસ, 5 નંબરમાં પ્લેમેટ્સ, 6 નંબરમાં એવરીથિંગ. આગળ છે અહીંયા એક એક્સાઇટિંગ ધ ફોલોઈંગ ધ પોએમ આપેલું છે. અહીંયા જે રીતે પ્રેઇંગ છે એની જગ્યાએ આપણે સિંગિંગ અને રીડિંગ મૂકીને કાવ્ય આગળ વધારવાનું છે. તો જોતા જઈએ. પેલું છે પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, praying in the noon time, praying when the sun goes down. બરાબર. તો એ આગળ છે આપણે સિંગિંગ મૂકી અને આ કાવ્ય છે આપણે આગળ વધારવાનું છે. તો જોઈ લેજો. આગળની પ્રવૃત્તિ છે લિસન ટુ સ્ટોરી. વાર્તા છે એ વાંચો. વાર્તાનું નામ છે માય બ્રધર, મારો ભાઈ. ધેર વોઝ ધ સ્મોલ હિલ. ત્યાં એક નાની એવી ટેકરી હતી. path was passing through the hill. તેની બાજુમાંથી એક રસ્તો છે એ જતો હતો. It went through the tree of the pine and the fir, because that looked the lovely. ત્યાં પાઇનના ઝાડ હતા જે આ રસ્તાને છે ખૂબ જ સુંદર બનાવતા હતા. People often walk on this it to holy place. એટલા માટે આ જે ટેકરી છે એના એ ભાગ છે એને લોકો છે એ પવિત્ર સ્થળ તરીકે ગણતા હતા. હોલી એટલે પવિત્ર. વન ડે ધ સન શોન હાઈ ઇન ધ સ્કાય. એક દિવસ સૂર્ય છે એ પ્રકાશ છે પાથરી રહ્યો હતો. મેની પીપલ વેર ક્લાઇમ્બિંગ ઇન ધ હિલ સ્લોલી એન્ડ કેરફુલી. ઘણા બધા લોકો છે એ આ ટેકરી ઉપર ધીરે ધીરે અને કાળજીપૂર્વક ચડી રહ્યા હતા. સો ધે રીચ ધેર સેફટી. અને તે પોતાની સેફટી સુરક્ષાનું ધ્યાન રાખતા હતા. અ ગર્લ ઓલ્સો ક્લાઇમ્બ અપ ધ હિલ વિથ ધેમ. એક છોકરી પણ આ ડુંગર ચડી રહી હતી. હર નેમ વોઝ મીના. તેનું નામ છે મીના હતું. મીના વોઝ 12 યર ઓલ્ડ. મીના છે 12 વર્ષની હતી. શી વોઝ નોટ અલોન. તે એકલી નહોતી. શી કેરીડ અ બોય ઓન હર બેક બીકોઝ હી વોઝ નોટ એબલ ટુ ક્લાઇમ્બ. તેની પીઠ પાછળ છે એ એક બાળક હતું, કારણ કે એ બાળક છે એ ડુંગર ચડી શકતું નહીં. હી વોઝ 4 યર ઓલ્ડ. તે 4 વર્ષનું હતું. હિઝ હેર વોઝ કર્લી, આઈઝ વેર બ્લેક એન્ડ હિઝ ફેસ વોઝ શાઇનિંગ ઇન ધ બ્રાઇટ સન. તેના વાળ છે એ કર્લી હતા, એની આંખો છે કાળી હતી અને ફેસ છે મોઢું એ પ્રકાશમાં ચમકતું હતું. મીના ક્લાઇમ્બ અપ ધ હિલ સ્લોલી એન્ડ સ્ટીડીલી વિથ હર બ્રધર. મીના છે એ ટેકરી છે એ ધીરે ધીરે અને કાળજીપૂર્વક તેના ભાઈ સાથે ચડી રહી હતી. બોથ મીના એન્ડ હર બ્રધર વેર હેપી. મીના અને તેનો ભાઈ છે એ ખુશ હતા. અ મેન ઇન ધ ગ્રુપ લુક એટ મીના. એ આ ટોળામાંથી છે એક માણસ છે એ મીનાને જુએ છે. હી ફેલ્ટ સોરી ફોર હર. હી સેડ ટુ હર. તે તેને કહે છે, માય ચાઇલ્ડ, વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક. તું શા માટે આ બાળકને છે તારી પીઠ પર લઈ જાસ. ડોન્ટ યુ ફીલ હિઝ લોડ. શું તને તેનો ભાર નથી લાગતો. મીના લુક એટ હિઝ વન્ડર. મીના છે એની સામે આશ્ચર્યથી જુએ છે.
She could not understand him. તે તેને સમજાવી શકતી નથી. Then said, અને પછી કહે છે, he is not Lord. Lord એટલે ભાર. કહે છે કે તે ભાર નથી. He is my brother. એ કહે છે કે તે મારો ભાઈ છે, એ કાંઈ વજન નથી. તો સરસ મજાનો ભાઈ અને બહેનના જે પવિત્ર સંબંધ હોય એના અહીંયા સ્ટોરી આપેલી છે, બરાબર. એના ઉપરથી આગળના પ્રશ્નો જોઈએ. ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે. મીના લુક સેડ, મીના છે દુઃખી હતી, તો આ ખોટું છે, તો આવશે ફોલ્સ. મીના વોઝ 12 year old, મીના 12 વર્ષની હતી, તો આ વાક્ય સાચું છે, એટલા માટે ટ્રુ આવશે. ઇટ વોઝ રેઇનિંગ વેન મીના ક્લાઇમ્બિંગ અપ હિલ, જ્યારે છે મીના છે એ ટેકરી ચડતી હોય છે ત્યારે વરસાદ આવતો હોય છે, તો આ વાક્ય ખોટું છે. મીનાસ બ્રધર વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ અપ હિલ, મીના છે એ ડુંગર ચડવા પર સક્ષમ ન હતી, તો આ વાક્ય પણ ખોટું છે, એટલા માટે ફોલ્સ આવશે. આગળ રીડિંગ એક્ટિવિટી છે. અહીંયા એક ક્યુનિંગ જેકલ આપેલી છે સ્ટોરી, જોતા જઈએ. Once a cunning jackal jumped into the big tub of blue dye. એક વખત છે એ એક શિયાળ છે એ મોટા ટબમાં છે બ્લુ કલરની જે ગળી હોય એમાં પડે છે. The cunning jackal turned into blue from the head to tail. અને આખું શિયાળ છે એ પૂંછડીથી લઈ અને હેડ સુધી આખું છે બ્લુ કલરનું બની જાય છે. When he went back to jungle, જ્યારે તે જંગલમાં પાછું ફરે છે, all the animals looked at him and were shocked. બધા એનિમલ એને જોવે છે અને બધા એને એની સામે આશ્ચર્યથી જોવે છે, શોકથી જોવે છે. So he looked at himself into the river water and thought an idea. એટલા માટે આ જે શિયાળ હોય છે એ પોતાની જાતને છે એ રિવરમાં એટલે કે નદીમાં જોવે છે અને તેને એક આઈડિયા આવે છે. He went back to jungle and said to animal. તે ફરીવાર પાછું જંગલમાં આવે છે અને બધા પ્રાણીઓને કહે છે, I am here to protect you. હું અહીંયા તમારું રક્ષણ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવા માટે આવ્યો છું. I am your king. કિંગ એટલે રાજા. હું તમારો રાજા છું. All the animals believe him and bowed before him. બધા પ્રાણીઓ છે એની વાત માને છે અને એને પ્રણામ કરે છે. The clever jackal smile. અને આ હોશિયાર શિયાળ છે એ હસે છે. Now he was the most powerful animal in the forest. હવે જે ખૂબ જ શક્તિશાળી પ્રાણી છે એ આ જંગલમાં બની ગયું હોય છે. He was proud of being the king. અને રાજા બની પોતે ગર્વ અનુભવે છે. પ્રાઉડ એટલે ગર્વ. Once the jackal woke up in the middle of the night. એક વખત આ શિયાળ છે એ અડધી રાતે ફરતું હોય છે. Other jackal in the forest were howling at the full moon in the sky. અને બીજા બધા જે શિયાળો હોય છે એ જોર જોરથી છે એ ઉનાતા હોય છે, બૂમો પાડતા હોય છે. The blue sky forget that he was king. અને આ બ્લુ કલરનું શિયાળ છે એ ભૂલી જાય છે કે પોતે રાજા છે. He too began to howl. એ પણ ઉનાવા લાગે છે જોર જોરથી. He cried. તે જોરથી કહે છે, વાવ વાવ. બરાબર. આગળ છે the animal run out the sea. અને બધા પ્રાણીઓ દોડીને એની પાસે આવે છે. They shouted. તેઓ જોરથી કહે છે, બૂમો પાડીને કહે છે, he is just a jackal. આ ખાલી શિયાળ જ છે. They rushed to attack him. અને બધા છે એ તેના ઉપર હુમલો કરે છે. The blue jackal said. અને બ્લુ કલરનું શિયાળ બોલે છે, I am sorry I fooled you. Please forgive me. એ કહે છે કે મને માફ કરો, મેં તમને બધાને મૂર્ખ બનાવ્યા, પ્લીઝ મને માફ કરો. He vows never to bother anyone, so the animals forgave him. અને તે ફરીવાર આવું નહીં કરે તેવું એને કહે છે, એટલા માટે બધા એનિમલ છે, બધા પ્રાણીઓ છે એને માફ કરી દે છે. આગળ છે ડુ એઝ ડાયરેક્ટેડ. અહીં આપેલું છે ગીવ ઓપોઝિટ. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી.
તો ફૂલ, ફૂલનો વિરુદ્ધાર્થી થશે ફૂલ એટલે મૂર્ખ, તો હોશિયાર હોય તો એને કહેવાય આપણે ક્લેવર. 2 નંબર ઉપર છે ડે, ડે એટલે દિવસ, તો નાઇટ. 3 નંબર ઉપર સ્મોલ, સ્મોલ એટલે નાનું, મોટાને કહેવાય બિગ. 4 નંબર ઉપર છે આફ્ટર, એનું થશે બિફોર. 2 નંબર ઉપર છે ધ જેકલ બીકમ બ્લુ, જેકલ છે બ્લુ કલરનું બની ગયું, કારણ કે એમાં આન્સર બી આવશે, જમ્પિંગ ઇન્ટુ ધ ટબ ઓફ બ્લુ ડાય. ગીવ ધ અનધર સુટેબલ ટાઇટલ ઓફ ધ એબોવ સ્ટોરી, આ સ્ટોરીને બીજું એક ટાઇટલ આપો. તો જવાબ આવશે ધ ફૂલિશ જેકલ, એટલે કે મૂર્ખ શિયાળ. ત્યારબાદ એક અહીંયા નોટિસ આપેલી છે સમર કેમ્પની સરસ્વતી વિદ્યાલયની, બરાબર. અહીંયા બધી માહિતી છે, એના ઉપરથી આપણે ફિલિંગ ધ બ્લેન્ક કરવાની છે. જોતા જઈએ. પહેલા નંબર ઉપર છે ધીસ ઇઝ ધ નોટિસ ફોર અ સમર કેમ્પ, બરાબર, સમર કેમ્પ આવશે. ધ કેમ્પ ઇઝ ફોર 7 days. ધ સમર કેમ્પ ઇઝ ઇન સાસણગીર. 4 નંબર પર છે ધ કોર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ મિસ્ટર ચૈતન્ય શર્મા, બરાબર. તો આ બધી માહિતી છે, અહીંયા નોટિસ આપેલી છે, એ નોટિસ ઉપરથી પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે. ત્યારબાદ આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક વિથ કરેક્ટ ઓપ્શન. અહીંયા અમુક કૌંસ આપેલા છે, એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં પેલું છે રક્ષાબંધન ફોલ ઇન ધ મંથ ઓફ ખાલી જગ્યા, રક્ષાબંધન ખાલી જગ્યા મહિનામાં આવે છે, તો જવાબ આવે શ્રાવણ. સિસ્ટર ખાલી જગ્યા રાખી ઓન હર બ્રધર્સ રિસ્ટ, તો અહીંયા આવશે ટાઈ એટલે કે બાંધવું. બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ પ્રોટેક્ટ હિમ, પ્રોટેક્ટ આવશે અહીંયા. બ્રધર્સ ગીવ ગિફ્ટ ટુ ધેર સિસ્ટર, બ્રધર એટલે કે ભાઈ છે, એના બેનને છે ગિફ્ટ આપે છે, ભેટ આપે છે. રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ હેપીનેસ એન્ડ લવ, એટલે કે ખુશી અને પ્રેમનો તહેવાર છે. આગળની પ્રવૃત્તિ છે મેચ ધ ફોલોઈંગ બીકોઝ ધેરફોર, બરાબર. સો એનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા છે પૂરવાની છે. જોતા જઈએ. પહેલું છે હી વોઝ હંગરી, તે ખૂબ જ ભૂખ્યું હતું, એટલા માટે શું કરશે તો ખાશે. કે ખાવાનું ક્યાં લખ્યું છે તો સી નંબર જુઓ. સો હી એટ ઓલ ધ પૂરી, એટલા માટે તે બધી પૂરી ખાઈ જાય છે, તો પહેલામાં આવશે સી. બીજું છે સી ઇઝ એબસન્ટ ટુડે, તે આજે ગેરહાજર છે, તો એમાં એ આવશે બીકોઝ હી ઇઝ નોટ વેલ, કારણ કે તે એને સારું નથી. ઇટ ઇઝ કોલ્ડ આઉટસાઇડ, તો એમાં આવશે ઈ, કારણ કે ધેરફોર આઈ નીડ વિયર જેકેટ, એટલા માટે છે હું ત્યાં જેકેટ પહેરીશ. રેહન ડઝ એક્સરસાઇઝ રેગ્યુલરલી, રેહન છે દરરોજ એક્સરસાઇઝ કરે છે, બરાબર. તો એમાં બી આવશે સો હી ઇઝ ફિટ, એટલા માટે તે તંદુરસ્ત છે. રેશમા વોન ધ કુકિંગ કોમ્પિટિશન, તો એમાં આવશે ડી બીકોઝ હી કુક ડિલિશિયસ ફૂડ, કારણ કે તે ખૂબ જ સરસ જમવાનું બનાવે છે. ત્યારબાદ આગળનું ખાલી જગ્યા છે બીકોઝ, સો, ધેરફોર નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં આ રીતે છે બીકોઝ નો મિનિંગ થાય કારણ કે, સો એટલે તેથી, ધેરફોર એટલે તેથી, બરાબર. તો આપણે વાક્ય સમજી વિચારી એના પછીનું વાક્ય શું કહેવા માંગે છે અને એનો ઉપયોગ કરીને આ રીતે આપણે કાઉન્સનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો તમે આ રીતે છે જોઈ લેજો. આગળ છે વોકેબ્યુલરી. અહીંયા જે અમુક શબ્દો આપેલા છે, બરાબર, એ બ્રેકેટમાં જે કાઉન્સમાં આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે પૂરવાના છે. એટલે કે આપણે ગુજરાતીમાં સમૂહ શબ્દ માટે એક શબ્દ કહેતા હોય એના જેવું છે કે સમથિંગ ઇઝ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ, એટલે એને આપણે હોલી એટલે કે પવિત્ર કહેવાય. એટ ધ લો પેસ, એટલે કે હાવ ધીમું હોય તો એને સ્લોલી કહેવાય. હેવી વેઇટ તો એને લોડ કહેવાય. ઓર નોન ઓફ મિનિંગ તો એને કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ, અન્ડરસ્ટુડ. ટુ ગો અપ તો ક્લાઇમ્બ. આગળ છે નીચેના સ્પેલિંગનો ઉપયોગ કરી અને એમાંથી બીજા વર્ડ છે, લેટર છે એ બનાવવાના છે, બરાબર. તો અહીંયા બ્લેક બોર્ડ આપેલું છે, બ્લેક બોર્ડમાંથી બ્લેક બોર્ડ અને બેક 3 શબ્દો બનશે, બરાબર. એ રીતે મધરમાંથી હર, મોર, ધેમ શબ્દો બનશે. તમે આના સિવાય પણ તમારી જાતે વિચારી અને સ્પેલિંગ છે એ બનાવી શકશો. 2 નંબર ઉપર છે બ્રધર, બ્રધરનું બનશે બોથ, બોર અને હર્બ. 1000 છે તો એનું બનશે સેન્ડ, સાઉન્ડ, હેન્ડ.
સનશાઇન છે એનું બનશે સન, શાઇન અને નાઇન. અન્ડરસ્ટેન્ડ છે તો એનું બનશે અંડર, સ્ટેન્ડ અને એન્ડ. પહેલા કીધું એમ અહીંયા 3 શબ્દો બનાવ્યા છે, તમે તમારી જાતે વિચારી અને આના સિવાય પણ શબ્દો છે એ બનાવી શકશો. આજે બસ આટલું જ. આશા રાખે કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.